સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી, જે અનુસંધાને ભેદ ઉકેલવા રાંદેર પોલીસની ટીમે કામ લાગી હતી. પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈને રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફ ઇલિયાસ દભોયા અને સબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા હતા. ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી 5 વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી, જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારથી અલગ અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં, પૂછપરછમાં ઓટો રિક્ષા હાકિમદીન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું, જ્યાં ઓટો રિક્ષા ચાલક હાકિમદીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરવા હોવાની હકીકત જણાવી હતી, જ્યાં ભંગારના વેપારી તારીક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે એક ઓટો રિક્ષા, રોકડા રૂપિયા, ચોરીનો એક મોબાઈલ ફોન, ચોરીની 5 બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.